નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય ત્યારથી કોઈને કોઈ વાદ વિવાદ સામે આવતો રહે છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો. ગઈકાલે ગૃહ સ્થગિત થયા પછી સુરક્ષા કર્મચારીઓ નિયમિત ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણાના કોંગ્રેસી સાંસદ અભિષેક મનુ સંઘવીની સીટ નીચે નોટોના બંડલ મળી આવ્યા. રાજ્યસભાના અધ્યક્ષે ગૃહમાં આ વાત કહી તેને એક ગંભીર મામલો ગણાવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમની આવી જાહેરાત બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કોઈ સભ્યનું નામ ન લેવું જોઈએ. અધ્યક્ષે કહ્યું હતું કે ગૃહની અંદર દરરોજ નિયમોનું ઉલ્લંઘન થાય છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, ગૃહની ગરિમા માટે આ ખૂબ જ ગંભીર મામલો છે. અમને આશા છે કે તપાસમાં બધું જ સ્પષ્ટ થઈ જશે. તેમણે કોંગ્રેસના સાંસદો દ્વારા કરવામાં આવેલા હંગામા સામે પણ વાંધો ઉઠાવ્યો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષી સાંસદોનું વર્તન સારું નથી. રાજધાની દિલ્હીમાં સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને બીજી તરફ સંસદમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઘણા દિવસોથી વિપક્ષ જે સંભલ અને અદાણીના મુદ્દે હોબાળો મચાવી રહ્યો છે. સંસદની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આજે સવારે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે સંસદ ભવનના લોનમાં નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ઉભા હતા અને ત્યાર પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદીની નજર મળી અને પછી જે થયું તે કેમેરામાં કેદ થયું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા પીએમ સાથે હાથ મિલાવ્યો અને પછી ઇશારામાં કંઈક કહ્યું અને પીએમ જોરથી હસી પડ્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ પાછળ ઉભા હતા. સંસદના શિયાળુ સત્રના પ્રથમ 7 દિવસ ભારે હોબાળા સાથે પસાર થયા બાદ આજે પણ વિપક્ષોનો હંગામો જોવા મળ્યો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષના સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ કર્યો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ મોઢા પર કાળા માસ્ક પહેર્યા હતા અને હાથમાં બંધારણની કોપી પકડી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ કોંગ્રેસના નેતાઓએ અદાણી મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ અને પ્રિયંકાને મોદી અને અદાણી એક છે ના સૂત્રો સાથેનું કાળા જેકેટ પહેરીને દેખાવો કર્યા હતા. ભાજપના ધારાસભ્ય કાલિદાસ કુલમકરે મહારાષ્ટ્ર રાજભવન ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં રાજ્યના ગવર્નર સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી 9 ડિસેમ્બરે યોજાશે અને ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર વિશ્વાસ મત માંગશે. ફડણવીસે ગુરુવારે સાંજે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનના નેતાઓ એકનાથ શિંદે અને અજીત પવારે દક્ષિણ મુંબઈ આઝાદ મેદાન ખાતે એક ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારે હવે રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 16 થી 21 ડિસેમ્બર દરમિયાન નાગપુરમાં યોજાશે. ખેડૂતોએ આજે ફરી દિલ્હી કૂચ કરી હતી. આજે બપોરે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા કૂચ કરી હતી. ખેડૂતોની પદયાત્રાને લઈને પોલીસે પણ સુરક્ષા વધારી હતી. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ લગાવાયા હતા. તમને જણાવી દઈએ કે ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરના નેતૃત્વમાં 101 ખેડૂતોનું જૂથ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી પગપાળા યાત્રા કરશે, જ્યારે બીજી તરફ ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને અંબાલા
જિલ્લા વહીવટીતંત્રએ કલમ 163 લાગુ કરી છે અને આ અંતર્ગત આગામી આદેશ સુધી પગપાળા વાહન અથવા તો અન્ય માધ્યમથી કોઈપણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અંબાલામાં પોલીસે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. હરિયાણા સરહદ પર બહુસ્તરીય બેરિકેડિંગ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરાયા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને કૂચ કરવાની મંજૂરી નથી, તેથી તેમને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ દરમિયાન તેમનું નિવેદન સામે આવ્યું. ખેડૂતો અને એમએસપીને લઈને પ્રહાર કર્યા. તેમણે સંસદમાં એમએસપીના કાનૂનને લઈને કૃષિ મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, તેને લઈને પ્રહાર કર્યા હતા. मोदी सरकार ने दो बड़ी बातें और संसद के पटल पर कही. जब देश के कृषि मंत्री से पूछा गया कि कृषि की खेती की एमएसपी की गारंटी का कानून बनाएंगे या नहीं, तो वो सरेआम उसे टाल गए. जब ये पूछा गया कि किसान को कर्ज से राहत मिलेगी या नहीं, तो उससे भी वो इनकार कर गए. ये कहीं ना कहीं मोदी सरकार की मंशा को दर्शाता है. हमारी सीधे सीधे क्या इन किसानों की शहादत के बाद, क्या पूरे देश के किसान के लुटने के बाद आप फिल्म के माध्यम से उन्हें राहत देंगे? देश के माननीय प्रधानमंत्री जी को बगैर किसी देरी के किसानों को वार्तालाप के लिए बुलाकर इसी संसद के सत्र में एमएसपी की गारंटी का कानून पारित किया जाना चाहिए. ये भारतीय राष्ट्रीय कांग्रेस की मांग है. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે હાજર ધારાસભ્યોમાંથી ઘણાની ટિકિટ કાપવા જઈ રહી છે અને આ યાદીમાં અનેક મોટા ચહેરા પણ સામેલ છે. ત્યારે વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી છે. તિમારપુરથી ધારાસભ્ય દિલીપ પાંડે દિલ્હી સંવાદ પંચના અધ્યક્ષ રહ્યા છે અને વિધાનસભામાં પાર્ટીના ચીફ વ્હીપ છે. દિલીપ પાંડેએ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પોતાની તસવીર શેર કરી અને આ વખતે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. પાંડેએ લખ્યું કે રાજકારણમાં પહેલા સંગઠન નિર્માણ અને બાદમાં ચૂંટણી લડવાની જવાબદારી નિભાવ્યા બાદ હવે સમય છે કે આમ આદમી પાર્ટીમાં રહીને કંઈક નવું કરવાનું. તિમારપુર વિધાનસભા પરથી જે પણ ચૂંટણી લડશે મુખ્યમંત્રી તો અરવિંદ કેજરીવાલ જ બનશે અને અમે દિલ્હીવાસી મળીને આ વાતને સુનિશ્ચિત પર કરીશું તેમ જણાવ્યું હતું. આ તમામ વિગતોની સોશિયલ મીડિયા ઉપર જાણકારી પણ આપી હતી. પક્ષ પલટાનો દોર શરૂ થયો છે ત્યારે ફરી ભાજપને ફટકો પડ્યો છે. ભાજપમાં 2 વાર ધારાસભ્ય રહી ચૂકેલા સુરેન્દ્રપાલ સિંહ બીટુ આપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. બીટુ પાર્ટીમાં જોડાયા તે પહેલા જ તિમારપુરના આપ ધારાસભ્ય દિલીપ પાંડેએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે અને આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે પાર્ટી દિલીપ પાંડેની જગ્યાએ બીટુને ટિકિટ આપી શકે છે. તો બીજી તરફ સુરેન્દ્રપાલ સિંહ કોંગ્રેસની ટિકિટ પર 2 વખત તિમારપુર વિધાનસભાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2017માં તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે 2020ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ તેને દિલીપ પાંડેના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેમને આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે. દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. અરવિંદ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ દિલ્હીના મતદારોના નામ યાદીમાંથી હટાવી રહ્યું છે તે દિલ્હીના લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. आपने लेटर हेड के ऊपर वोट कटवाने के लिए एप्लीकेशन दी है. सर का आधा
ये बीजेपी ने अपने लेटर हेड के ऊपर वोट कटवाने के लिए एप्लीकेशन दी है। ये 11,000 लोगों के वोट कटवाने की एप्लीकेशन बोल भी रहा हूँ, पिछले आप बोल ही 1 महीने में ऑलरेडी दे चुके हैं और वो सिलसिला जारी है। हर दूसरे तीसरे दिन आते हैं 1,500 लोगों के वोट कटवाने की एप्लीकेशन दे जाते हैं। अभी चुनाव तक पता नहीं शादरा में कितनी और वोट कटवाएंगे। इनमें एप्लीकेशंस में ये कहा गया है कि ये 11,018 लोग या तो शिफ्ट हो गए हैं या मर गए हैं। આગળ વાત કરીએ, ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરો 6.5% પર યથાવત રાખ્યા છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારી ઈએમઆઈ પણ બચશે નહીં. આરબીઆઈએ છેલ્લી ફેબ્રુઆરી 2023માં દર 0.25%થી 6.5% વધાર્યા હતા અને આ અંગેની માહિતી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટી એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે આપી હતી અને આ બેઠક દર 2 મહિને થાય છે. આરબીઆઈએ ઓક્ટોબરમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. સિત્તેરમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશનના વિદ્યાર્થીઓએ બિહાર પબ્લિક સર્વિસ કમિશનની ઓફિસની સામે એક જ શિફ્ટમાં એક ટર્મમાં પરીક્ષા સામાન્ય કરવાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે ટોળાને વિખેરવા દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. મહત્વનું છે કે બીપીએસસી 70મી સંયુક્ત પરીક્ષામાં પર્સન્ટાઇલ અને નોર્મલાઇઝેશન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે વિપક્ષ અને વિદ્યાર્થી નેતાઓએ વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન એટલે કે બીપીએસસીની 70મી પેટી પરીક્ષા 13મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે અને આ પરીક્ષામાં 4,80,000 ઉમેદવારો બેસશે. ઉમેદવારોની માંગણી છે કે બીપીએસસીની પરીક્ષા એક શિફ્ટ અને એક પાળીમાં લેવામાં આવે. ઉમેદવારોનું એમ પણ કહેવું છે કે પરીક્ષા પહેલાની જેમ જ લેવામાં આવે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું સામાન્યકરણ ન હોવું જોઈએ. આજે બાબરી ધ્વંસના 32 વર્ષ થયા છે, ત્યારે આ દિવસને લઈને યુપી પોલીસ એલર્ટ પર છે. અયોધ્યા, વારાણસી, મથુરા, આગ્રા, સંભલ, કાનપુર અને લખનૌ સહિત રાજ્યના 24 જિલ્લાઓમાં પોલીસ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી હતી. આજે હિન્દુ સંગઠનોએ મથુરાની શહીદગાહમાં જલાભિષેક માટે અપીલ કરી હતી અને અહીં 1,000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંભલ હિંસા અંગે જરૂરી સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ગમે તે દિવસ હોય, સંજોગો ગમે તે હોય, કોઈપણ પ્રકારની બબાલ સહન કરવામાં નહીં આવે. તેમણે રાજ્ય પોલીસે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. રાજ્યમાં તમામ ધાર્મિક અને જાહેર સંસ્થાઓ ઉપર પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે. મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત સંગઠનના 3 સભ્યોની ખંડણી અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે.
શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. નિવેદન અનુસાર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત ટીમે ગુરુવારે ફાઈંગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી પીપલ્સ વોર ગ્રુપના 3 સભ્યોની ધરપકડ કરી. ટીમે તેમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ દારૂગોળો જપ્ત કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ખંડણીની પ્રવૃત્તિમાં સામેલ હતા. વધુમાં જણાવ્યું કે કંગચુપમાં તેમના છુપાયેલા સ્થળોની શોધ દરમિયાન ગેરકાયદેસર હથિયારો બનાવવાના સાધનો પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આવેલા ડલ સરોવરમાં શિકારા રાઇડ માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દલે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં એક અદભુત શહેરી તળાવ છે. ઉલર તળાવ પછી તે જમ્મુ અને કાશ્મીરનું બીજું સૌથી મોટું તળાવ છે. તે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ દ્વારા શ્રીનગરમાં સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ મુલાકાત લેવાયેલું સ્થળ છે. આ સ્ફટિકીય તળાવ ખીણમાં પ્રવાસન અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ છે. ત્યારે શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે પર્યટકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ઠંડીએ દસ્તક આપવાનું શરૂ કર્યું છે. આજે સવારનું લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું હતું. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આગામી દિવસોમાં પણ હળવા ધુમ્મસ અને તાપમાનમાં વધારે ઘટાડો થવાની સંભાવના છે. પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ વરસાદ શિયાળાનો પહેલો વરસાદ હશે, જે ઠંડીની અસર વધારશે. તો રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં પણ હવામાન બદલાવવાના સંકેતો છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાન બદલાવાના સંકેત દેખાઈ રહ્યા છે. તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશમાં 8 અને 9 ડિસેમ્બરે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના પહાડોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે શિયાળાની અસર વધુ તીવ્ર બની શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીં આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે. લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. લખનૌથી આગ્રા જઈ રહેલી ડબલ ડેકર બસ કન્નૌજ પાસે ઓરૈયા બોર્ડર નજીક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 મુસાફરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 19 વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક સેફ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડાયા છે. મળતી વિગતો પ્રમાણે બસ અચાનક બેકાબુ થઈને ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી પ્રબળ હતી કે બસ પલટી મારી ગઈ હતી, જેમાંથી અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. મૃતકોના પરિવારજનોને ઘટનાની જાણ કરાઈ હતી, જ્યારે ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પણ ગોજારો અકસ્માત સર્જાયો હતો. એક સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો હતો અને ઝાડ સાથે ટકરાઈ હતી, જે બાદ કાર ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કારમાં સવાર તમામ ઉત્તરાખંડના રહેવાસી હતા. અકસ્માતની માહિતી મળતા જ પીલીભીતના ન્યુરિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન જેસીબીની પણ મદદ લેવાઈ હતી.
જો આર્કટિક મહાસાગરમાં જો બરફ ન હોય જે તેના સફેદ બરફ માટે પ્રખ્યાત છે તો કલ્પના કરો કે ત્યાંનો નજારો કેવો દેખાશે. એક અભ્યાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 5 થી 6 વર્ષમાં આર્કટિક મહાસાગરમાંથી બરફ અદૃશ્ય થઈ જશે. મહાસાગરનો તમામ બરફ 2027 સુધીમાં પીગળી શકે છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કારણે સમુદ્રનો બરફ દાયકામાં સરેરાશ 12% વધુની ઝડપે પીગળી રહ્યો છે. ઓછા ગેસ ઉત્સર્જનમાં સંજોગોમાં પણ આર્કટિકને 2030ના દાયકામાં બરફ મુક્ત દિવસોનો સામનો કરવો પડશે, જ્યાં દરિયાઈ બરફ વૈશ્વિક તાપમાન સંતુલન જાળવવામાં, દરિયાઈ જીવસૃષ્ટિનું નિયમન કરવામાં અને ગરમી અને પોષક તત્વોનું પરિવહન કરતા સમુદ્રી પ્રવાહોને ચલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહેવાલ પ્રમાણે પહેલેથી જ સરેરાશ કરતાં 4 ગણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જ્યારે સંશોધકો તેને માનવ પ્રેરિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સાથે સીધું જોડે છે. (2027) સુધીમાં બરફ અદૃશ્ય થઈ જશે. ખૂબ જ ઝડપથી મહાસાગરમાં જે બરફ પીગળી રહ્યો છે તેને લઈને ચિંતા વ્યક્ત કરાઈ છે. આર્કટિકને 2030માં બરફ મુક્ત દિવસોનો સામનો કરવો પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મહાસાગરને બચાવવા માટે સખત પગલાં પણ લેવા પડશે. 2027 સુધીમાં આ બરફ અદૃશ્ય થઈ જશે. આગળ વાત કરીશું અમેરિકાના કેલિફોર્નિયામાં ધરતી ધ્રુજી હતી. જી હા, અમેરિકાનું કેલિફોર્નિયા શહેર તીવ્ર અને જોરદાર ભૂકંપથી હચમચી ગયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે આ ભૂકંપની પુષ્ટિ કરી હતી, જેનું કેન્દ્ર પંડેલ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં લગભગ 100 કિલોમીટર 6.21 માઇલની ઊંડાઈએ સ્થિત હતું. આટલી વધુ તીવ્રતાના ભૂકંપને કારણે દરિયામાં સુનામી આવવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકન સિસ્મોલોજીસ્ટ ના જણાવ્યા પ્રમાણે કેલિફોર્નિયાના દરિયાકાંઠે મોડી રાત્રિએ જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેને કારણે સમુદ્રમાં પણ સુનામીનો ખતરો છે. હોનોલુલુમાં નેશનલ વેધર સર્વિસના સુનામી વોર્નિંગ સેન્ટર દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી. કહ્યું હતું કે ખતરનાક સુનામી એપિસેન્ટરથી 300 કિલોમીટરની અંદરના દરિયા કિનારા પર આવી શકે છે. દરિયા કિનારા સ્થિત જે રહેણાંક વિસ્તારો છે તેમના માટે ખતરો હોઈ શકે છે. જોકે હાલ સુધી કોઈ પણ એવા વિસ્તારમાં લહેરો નથી, પરંતુ બીચ નજીક રહેતા લોકોએ સતર્ક રહેવું જોઈએ. કેલિફોર્નિયાની ધરતી ધ્રુજી હતી. જોકે પાણીની અંદરની ટનલ હતી તે પણ બંધ કરી દેવામાં આવી હતી. કોઈ એવી ઘટના ન બને તેને લઈને ગમચેતીના પગલાં ભરવામાં આવ્યા હતા. 7ની તીવ્રતાનો ભૂકંપ અને અનેક એવા ભૂકંપના એવા સીસીટીવી સામે આવે તેના પરથી ક્યાંક આ તીવ્રતાનો પણ અંદાજો લગાવી શકાય છે. શોપિંગ મોલનો જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, ક્યાંક આ ભયાનક ભૂકંપને લઈને લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો. 7ની તીવ્રતાનો આ જોરદાર ભૂકંપ હતો. યુએસજીએસે આ ભૂકંપની પુષ્ટિ કરી હતી. 7ની તીવ્રતાનો આ ભૂકંપ હોવાનું વિગતો સામે આવી છે, જ્યારે બીજી તરફ સુનામીની પણ ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠા સ્થિત જે વિસ્તારો છે, રહેણાંક વિસ્તારો છે, ત્યાં સ્થિતિ વણસી શકે છે. જોકે હાલ સ્થિતિ સામાન્ય છે. યુએસજીએસે ભૂકંપની પુષ્ટિ કરી છે, પરંતુ સુનામીનો ખતરો કેલિફોર્નિયાના દરિયાકાંઠે આવેલો જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તારો, તેના પર હજુ પણ ક્યાંક ખતરો મંડરાયેલો છે.
કેલિફોર્નિયામાં ભૂકંપના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ક્યાંક વિડીયો સામે આવ્યા છે તેના પરથી પણ ક્યાંક આ અંદાજો લગાવી શકાય છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.